વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. PYQ સિરીઝમાં આગળનું સેશન લઈએ. ગુજરાત સરકાર નીચેનામાંથી કઈ યોજના મહિલા ઉદ્યોગ સાહસિકોને કોલેટરલ એટલે કે કોઈપણ વસ્તુ ગીરવે મૂક્યા વિના 1 લાખ સુધીની વ્યાજમુક્ત એટલે કે ઇન્ટરેસ્ટ વગરની લોન પૂરી પાડે છે? મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, ગુજરાત મહિલા ઉદ્યોગ સહાય મિશન, સક્ષમ નારી યોજના, સ્ત્રી સશક્તિકરણ આર્થિક સશક્તિકરણ યોજના. સ્ત્રી શક્તિ આર્થિક સશક્તિકરણ યોજના. તો સાચો જવાબ છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. હેતુ શું છે યોજનાનો? તો મુખ્ય ઉદ્દેશ્ય છે મહિલાઓના જે સ્વસહાય જૂથો છે SHG સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, તે લોકોને આર્થિક ટેકો આપીને આત્મનિર્ભર બનાવવાનો છે. યોજના અંતર્ગત જૂથ દીઠ એટલે કે જે SHG ગ્રુપ હોય છે તે દરેક જૂથ દીઠ બરાબર છે, દરેક જૂથને એક વખત 1 લાખની લોન આપવામાં આવે છે, જેનું વ્યાજ જે છે તે કોણ ભરે છે? ગુજરાત સરકાર ભોગવે છે, ગુજરાત સરકાર ભરે છે. એટલે કે લાભાર્થીને 0% વ્યાજ પર લોન મળે છે. કોલેટરલ ફ્રી છે એટલે કે આ લોન માટે કોઈપણ પ્રકારની ગીરવે મિલકત કે પછી કોઈપણ પ્રકારની સુરક્ષા ગેરંટી આપવાની રહેતી નથી. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત લાઇવલીહુડ મિશન પ્રમોશન કંપની અને શહેરી વિસ્તારોમાં ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ચલાવવામાં આવે છે. તો આ કઈ યોજના વિશેની માહિતી હતી? મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વિશે. એનું મુખ્ય વસ્તુ શું છે? તો 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે, એ વસ્તુ યાદ રાખવાની છે. લોન કેવી છે? તો કે કોલેટરલ ફ્રી છે, બરાબર છે, એટલે કે કોઈ પણ વસ્તુ ગીરવે નથી મૂકવાની. અને ત્રીજી મહત્વની વસ્તુ તો 0% વ્યાજ, ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે? 0% છે. આગળ, ગુજરાત સરકારની કઈ યોજના ગ્રાન્ટીન એડ એટલે કે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે 80થી 20ના ગુણોત્તરમાં નાણાકીય સહાય પૂરી પાડે છે? મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 2.0, ગુજરાત શિક્ષણ સહાય યોજના, માળખાગત સુવિધાઓનું અપગ્રેડેશન મિશન અને ગ્રાન્ટીન એડ આધુનિકીકરણ કાર્યક્રમ. સાચો જવાબ છે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 2.0. યોજનાનું સ્વરૂપ જોઈએ તો વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલું છે આ પ્રોજેક્ટને, અને જેનો ઉદ્દેશ્ય શિક્ષણની ગુણવત્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો છે, બેટર કરવાનો છે. 80 અને 20નો ગુણોત્તર શું છે? તો ગ્રાન્ટીનેડ શાળાઓમાં જે ભૌતિક સુવિધાઓ વિકસાવવા માટે કુલ ખર્ચના 80% રકમ સરકાર દ્વારા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે, અને જે બાકીની 20% રકમ છે તે શાળાનું જે ટ્રસ્ટ હશે એ ટ્રસ્ટને ભોગવવાની રહેશે. આ યોજનામાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ્સ અને અદ્યતન STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ લેબ્સ બનાવવાનું, તેનું નિર્માણ કરવાનું સામેલ છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ યોજના ગૌશાળાઓ અને પાંજરાપોળોને ટેકો આપીને ગીર અને કાંકરેજી તો કે ગીર અને કાંકરેજી જેવી સ્વદેશી ગાયની જે જાતિઓ છે તેના સંરક્ષણ અને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરે છે? ગૌશાળા, પાંજરાપોળ ઉન્નતિ માટેની યોજના, સ્વદેશી પશુ સંરક્ષણ મિશન, ગીર કાંકરેજી ગાય વિકાસ કાર્યક્રમ, ગૌ સંવર્ધન અને પંચગવ્ય પ્રોત્સાહન યોજના. સાચો જવાબ છે ઓપ્શન નંબર A, ગૌશાળા પાંજરાપોળ ઉન્નતીકરણ માટેની યોજના. જાતિ સંરક્ષણ, આ યોજના જે છે તે ખાસ કરીને ગુજરાતની પ્રખ્યાત જે જાત છે, ઓલાદો છે, જેમ કે ગીર અને કાંકરેજ, તેના જૈવિક સંરક્ષણ માટે, તેમના દૂધ ઉત્પાદનને વધારવા માટે શરૂ કરવામાં આવી છે. ગૌશાળાઓ પશુઓના રહેઠાણ એટલે કે તેમને શેડ બનાવવાનો અને જે આખી ગૌશાળા હોય તે બનાવવા માટેનું, ઉપરાંત તેના ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન બનાવો, પાણીના સંગ્રહ માટે પાણીની ટાંકી બનાવવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં ગૌશાળાઓને પશુ નિભાવ માટે દૈનિક ભથ્થું પણ આપવામાં આવે છે, અને આ યોજના હેઠળ મોટી જાહેરાત કરવામાં આવી છે કે
ડેઇલી ભથ્થું આપવામાં આવશે. ભારતની જે બીજી પંચવર્ષીય યોજના હતી ક્યારે લાગુ થઈ હતી? 56થી લઈને 61માં થઈ હતી. નીચેનામાંથી કયા ક્ષેત્ર પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું? કૃષિ વિકાસ અને ગ્રામીણ વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ, ભારે ઉદ્યોગ, શૈક્ષણિક સુધારા અને સાક્ષરતા કાર્યક્રમ, પરિવહન અને સંચાર નેટવર્ક. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઔદ્યોગિક વિસ્તરણ અને ભારે ઉદ્યોગો. કયા મોડલ પર આધારિત હતી? આ પ્રશ્ન પણ તમને પૂછાય છે. પંચવર્ષીય યોજનાઓ અને તેના મોડલ. તો પંચવર્ષીય યોજના નંબર 2 મહાનોબિસ મોડલ પર આધારિત હતી. બીજી પંચવર્ષીય યોજનાના આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યૂહરચના પર આધારિત હતી. પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. શેના પર? કૃષિ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજીમાં એવું માનવામાં આવ્યું કે દેશ લાંબા ગાળાના આર્થિક વિકાસ માટે ઝડપી ઔદ્યોગિકરણ જે છે તે વધારે અનિવાર્ય છે. આ યોજના દરમિયાન ભારતમાં ભિલાઈ, દુર્ગાપુર અને રાઉરકેલામાં 3 મોટા સ્ટીલ પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા. આ 3 સ્ટીલ પ્લાન્ટ્સ કોની મદદથી તૈયાર કરવામાં આવ્યા એ પણ પૂછાય છે. લોખંડ પોલાદના કારખાના, સ્ટીલ પ્લાન્ટ્સ એટલે કે જે લોખંડ પોલાદના કારખાના ગણીએ તેની સ્થાપના અનુક્રમે રશિયા, બ્રિટન અને જર્મની દ્વારા કરવામાં આવી. ભિલાઈનો બી અને રશિયાનો આર, બરાબર છે, BR. પછી DR એટલે કે દુર્ગાપુર અને BR, પછી DB દુર્ગાપુર બ્રિટન અને લાસ્ટ છે RG અથવા તો GR એટલે કે રાઉરકેલા જર્મની. આ રીતે શોર્ટ ફોર્મમાં યાદ રાખી શકો છો, BR, DB અને RG. આગળનો પ્રશ્ન જોઈએ. સરકારી બજેટમાં સંદર્ભમાં જે ફ્રી રાઇડર્સ છે તેઓ શું છે? બરાબર, તેઓ જે લોકો સરેરાશ કરદાતા કરતાં વધુ કર ચૂકવે છે, જે લોકો જાહેર વસ્તુઓ અને સેવાનો ઉપયોગ તેમના માટે ચૂકવણી કર્યા વિના કરે છે, સરકારી કર્મચારીઓ જે જાહેર વસ્તુઓ અને સેવાઓને પૂરી પાડે છે, જે નાગરિકો કોઈપણ પ્રકારની જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવા માગતા નથી. તો સાચો જવાબ છે જે લોકો જાહેર વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ તેમના માટે ચૂકવણી કર્યા વિના કરે છે. અર્થશાસ્ત્રમાં ફ્રી રાઇડર એ શું છે? તો અર્થશાસ્ત્રમાં એક એવી પરિસ્થિતિ છે જ્યાં વ્યક્તિઓ એવી વસ્તુઓ કે પછી સેવાઓનો લાભ લે છે જેના માટે તેઓ ટેક્સ કે પછી કોઈપણ પ્રકારના નાણાં ચૂકવતા નથી. જાહેર વસ્તુઓ એટલે કે પબ્લિક ગુડ્સ, જેમ કે સ્ટ્રીટ લાઇટ, નેશનલ ડિફેન્સ કે પછી જાહેર બગીચા, આ વગેરે એવી સુવિધાઓ છે જેનો ઉપયોગ કરતાં કોઈને પણ રોકી શકાતા નથી. જે વ્યક્તિ ટેક્સ નથી ભરતો તે પણ સુવિધાઓનો એક સરખો જ લાભ લે છે, તેને ફ્રી રાઇડર કહેવામાં આવે છે. ભારતમાં નાણાકીય નીતિઓ એટલે કે ફિસ્કલ પોલિસીના અમલીકરણ માટે કોણ જવાબદાર છે? નાણાં મંત્રાલય, RBI એટલે કે ભારતીય રિઝર્વ બેંક, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ અને ભારતના નાણાપ્રધાન. તો જવાબ છે નાણાં મંત્રાલય જવાબદાર છે. શેના માટે? ફિસ્કલ પોલિસી માટે, નાણાકીય નીતિ માટે. આ નીતિ સરકારની આવક એટલે કે ટેક્સ અને ખર્ચ સાથે સંબંધિત છે, જેનું સંચાલન નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. નાણાકીય નીતિ સરકાર બનાવે છે, જ્યારે મોનેટરી પોલિસી જે વ્યાજદર અને ફુગાવા સાથે સંબંધિત છે તેનું સંચાલન RBI કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડનાર પ્રથમ વ્યક્તિ એટલે કે સૌથી જે ગ્રાસરૂટ લેવલના વ્યક્તિ છે તે કોણ છે? નિષ્ણાત ડૉક્ટર, સહાયક, નર્સિંગ મિડવાઇફ, ફાર્માસિસ્ટ કે પછી સર્જન? તો આન્સર તો ઇઝી છે, સહાયક નર્સિંગ મિડવાઇફ, જેને શોર્ટમાં ANM તરીકે ઓળખીએ છીએ. ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્ય માળખામાં સૌથી પાયાના સબ સેન્ટર હોય છે. પાયાના સ્તરે શું હોય છે? એક સબ સેન્ટર હોય છે.
એએનએમની મુખ્ય ભૂમિકા શું છે? તો એએનએમ એક ગ્રામીણ સ્તરે આરોગ્ય સેવાઓ પહોંચાડતી સૌપ્રથમ વ્યક્તિ છે. તેઓ રસીકરણ છે, સગર્ભા માતાઓની સંભાળ છે, પરિવાર કલ્યાણ જેવી પાયાઓની સુવિધાઓને સીધા જ લોકો સુધી પહોંચાડે છે. તમારા ઓનલાઈન એકાઉન્ટ અને ઉપકરણો માટે મજબૂત પાસવર્ડ, સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો અને તેનો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ શું છે? કમ્પ્યુટરની મેમરીને મોટી બનાવવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ આપમેળે અપડેટ થાય તેના માટે, સ્ક્રીન ડિસ્પ્લેનો રંગ બદલવા માટે, કે પછી અનધિકૃત વપરાશકર્તાઓ એટલે કે પ્રિવેન્ટ અનઓથોરાઇઝ્ડ પર્સન, બરાબર છે, તે લોકોને તમારા અકાઉન્ટ્સનો એક્સેસ કરવા માટે રોકવાનો. કોમન સેન્સનો સવાલ છે, બરાબર. જે અનધિકૃત વપરાશકર્તાઓ છે તમારા સિવાય બીજા જેમના પાસે પાસવર્ડ નથી એ લોકોને ઉપયોગ કરતા રોકવાનો. પાસવર્ડ એ ડિજિટલ ડેટાની પ્રથમ સુરક્ષાની હરોળ છે, બરાબર. એટલે કે ફર્સ્ટ લાઇન સિક્યોરિટી છે આપણા એકાઉન્ટ્સની અને તમામ વસ્તુઓની. મજબૂત પાસવર્ડ રાખવાથી હેકર્સ કે અજાણી વ્યક્તિ તમારું એકાઉન્ટ ખોલવું મુશ્કેલ બને છે, જેથી અંગત માહિતી કેવી રહે છે? સુરક્ષિત રહે છે. નીચેનામાંથી કયું સાયબર સુરક્ષાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતી અનએથિકલ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? ગેરકાયદેસર રીતે કોપીરાઇટ ધરાવતી ફિલ્મો ડાઉનલોડ કરવી, લાયસન્સ પ્રાપ્ત વર્ડ પ્રોસેસરનો ઉપયોગ કરવો, તમામ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર અપડેટ કરવા, કે પછી પેનડ્રાઈવમાં મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લેવો. તો આમાં ઇલીગલ તો એક જ વસ્તુ દેખાય છે. શું છે? ગેરકાયદેસર કોપીરાઇટ ધરાવતી ફિલ્મોને ડાઉનલોડ કરવી. કોઈપણ લેખક કે નિર્માતાની પરવાનગી વગર, તેને પૈસા ચૂકવ્યા વગર કોપીરાઇટ ધરાવતી ફિલ્મ, વસ્તુ, સોફ્ટવેર, પુસ્તક ડાઉનલોડ કરવી એ કાયદેસર અને નૈતિક રીતે શું છે? ગુનાકૃત પ્રવૃત્તિ છે.